જયેશ રાદડિયાનો વિરોધીઓને જવાબ, જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે ત્યાં સુધી આ વારસો જાળવી રાખે કે બીક એને હોય કે જેની પાસે તળિયું ના હોય. રાજનીતિ તો મારો પાઠ છે. બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય. જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈએ આપેલો વારસો કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે. બીક એને રાખવાની જેની પાસે પણ કીધું કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે. રાજનીતિ તો અમારો પાઠ છે. રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસામાં આવી છે, તાકાતથી નિભાવી છે, અનેક લોકોને ન પણ ગમતું હોય, અનેક લોકો એને મજા ન પણ આવતી હોય, પણ કીધું કે મજબૂત આપેલો વારસો ને જ્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર એ ગુજરાતના રાજકારણને લઈને છે કે જ્યાં હવે જયેશ રાદડિયાએ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે થઈ રહેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયેશ રાદડિયાનો વિરોધીઓને જવાબ એ જાહેર મંચ પરથી આપ્યો છે. સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિના કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. જયેશ રાદડિયાએ તાપી ખાતે રક્તદાન કાર્યક્રમમાં નિવેદન આપતા વિરોધીઓને જવાબ આપ્યો છે. જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે ત્યાં સુધી આ વારસો જાળવી રાખીશ. આ નિવેદન જયેશ રાદડિયા દ્વારા એ બ્લડ ડોનેશન કેમ્પમાં આપ્યું છે. અનેક લોકોને આ ના પણ ગમતું હોય અને અનેક લોકોને ગમતું પણ હોય. આ નિવેદન જયેશ રાદડિયાએ આપ્યું છે અને સૌથી મોટું નિવેદન એ છે કે બીક એને હોય કે જેની પાસે તળિયું ના હોય. રાજનીતિ તો મારો પાઠ છે અને સામાજિક સેવા કરવી એ મને મારા વારસામાં મળી હોવાની વાત જયેશ રાદડિયાએ કરી છે. રાદડિયાએ પણ કહ્યું છે કે સમય સમયે સેવાકીય પ્રવૃત્તિઓમાં તાકાતથી નિભાવી છે અને સેવાકીય પ્રવૃત્તિ જે વારસામાં આવી છે એનું પરિણામ પણ મેં આપ્યું છે. આ નિવેદન આપતાની સાથે જ હવે ફરી એકવાર રાજકારણની અંદર ચર્ચા થઈ છે કે જયેશ રાદડિયાએ ફરી એકવાર જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા આ કોની તરફ ટોણો માર્યો છે એને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે જયેશ રાદડિયાએ જે નિવેદન આપ્યું છે જેમાં કહ્યું છે કે બીક એને હોય કે જેને તળિયું ના હોય. અને આ નિવેદનથી ફરી એકવાર રાજકારણની અંદર ચર્ચાનો વિષય જાગ્યો છે કે જયેશ રાદડિયાએ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે તાપીની અંદર આપેલા નિવેદનનો મતલબ શું? કેમ કે જયેશ રાદડિયાએ છેલ્લા 2-4 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પો થઈ રહ્યા છે અને જેમાં એ દરેક તાલુકે એમની મુલાકાત એ બ્લડ ડોનેશન કેમ્પમાં તેઓ હાજરી આપી રહ્યા છે. અને તાપીના જ એક કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે અને એ નિવેદનમાં તેમણે એવું કહ્યું છે કે રાજનીતિ એ મારો પાઠ છે. જ્યારે મને જે વારસામાં સેવાકીય પ્રવૃત્તિઓ મળી છે એ પ્રવૃત્તિઓ મેં તાકાતથી નિભાવી છે. નિભાવી નહીં પરંતુ સાથે સાથે પરિણામ પણ મેં લાવીને બતાવ્યું છે. આ નિવેદન એ જયેશ રાદડિયાનું છે. શું કહ્યું જયેશ રાદડિયાએ વિરોધીઓને જવાબ આપતાની સાથે જ સાંભળો એ પણ. જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈએ આપેલો વારસો કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે. તમારા જેવા અનેક યુવાન મિત્રોના સહકારથી આ વારસો આવનારા દિવસોમાં પણ જાળવી રાખશે. કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય, અનેક લોકો એને મજા ન પણ આવતી હોય, પણ કીધું કે મજબૂત આપેલો વારસો ને જ્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે 6 દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના આ વખતે પ્રયત્નો કરવાનો છું. 31 તારીખ સુધીના કેમ્પની અંદર તમામ કેમ્પની અંદર એક તાલુકા મથકો પર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જ્યાં કામ કરી છે તેને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું. અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય. બીક એને રાખવાની જેની પાસે તળિયું કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે. આ વર્ષોનો સંબંધ અને જાળવી રાખ્યો છે ને કીધું કે
તાકાત છે ત્યાં સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજનીતિ સિવાયની, રાજનીતિ તો અમારો પાઠ છે, રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસામાં આવી છે, તાકાતથી નિભાવી છે, નિભાવી એટલું નહીં, બોલ્યા છે એટલું નહીં, સમય સમયનું પરિણામ પણ આપતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મજબૂત રીતે આ સેવાકીય વારસાને આગળ વધારવાના હું 100% પ્રયત્નો કરીશ. વિશેષ નહીં કહેતા ફરીથી તમામ આયોજકો, ખાસ કરીને અમારે મયુરભાઈની ડુંગરાણીની આખું ગ્રુપ એને આ કેમ્પની અંદર સહભાગી થયા છે. અમારી જેતપુરની ટીમ હોય, જામકરણાની ટીમ હોય કે અલગ અલગ સંસ્થાઓ કે જે આ કેમ્પની અંદર સહયોગી બની અને જે પ્રમાણેનું આયોજન કર્યું છે, તમામનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ને કેમ્પને સફળ બનાવવા માટે સમગ્ર સુરતમાંથી જે સંસ્થાઓને, ખાસ કરીને રક્તના દાતાઓ જેને બ્લડ ડોનેટ કર્યું છે, આજે તમામનો પણ આભાર વ્યક્ત કરી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. તો જયેશ રાદડિયાએ જામકંડોળાથી લઈને છેક દક્ષિણ ગુજરાતના તાપી સુધી એ દરેક તાલુકાની અંદર કે જ્યાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશનના કેમ્પ હતા, એ તમામ જગ્યાઓ ઉપર હાજરી આપી હતી અને તાપીના આ કાર્યક્રમ ખાતે જયેશ રાદડિયાએ નિવેદન આપતા કહ્યું છે કે જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે ને ત્યાં સુધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા રહેશે. રાજકારણ એ મારો પાઠ છે, પરંતુ જે મને વારસામાં સામાજિક પ્રવૃત્તિઓ મળી છે એ પ્રવૃત્તિઓ મેં નિભાવી છે અને એનું પરિણામ પણ લાવીને મેં દેખાડ્યું છે. અને બીક એને હોય કે જેને નીચે તળિયું ના હોય. અને સુરતના એ તમામ જે આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા તેમની હાજરીની અંદર આ નિવેદન આપતા એ હવે ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે જયેશ રાદડિયાએ નિવેદન આ કોની સામે આપ્યું છે અને આ નિવેદન આપતાની સાથે જ ફરી એકવાર રાજકારણની અંદર ગરમાવો જામ્યો છે કે આ નિવેદનથી શું હવે ખરાખરીનો ખેલ થવાનો છે. તમારું શું માનવું છે જયેશ રાદડિયાના આ નિવેદનને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.